માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી, સલામતી ખાતર તોડવામાં આવ્યું છે. કાર્યપાલ ઇજનેર અભિષેક ગોહિલે જણાવ્યું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક આત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરિત પુલ તૂટવાની ઘટના એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી સમગ્ર રાજ્યમાં જર્જરિત પુલનું નિરીક્ષણ અને રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે બંધ કરવામાં આવ્યા છે. આ પુલોમાં સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવાના બનાવ અંગે જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલ ઇજનેર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આત્રોલી વચ્ચે આવેલા પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરિત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રેકર મશીનથી પુલ પાડવાની આ કામગીરી ચાલતી હતી તે દરમિયાન પુલનો સ્લેબનો એક મોટો ભાગ નીચે પડ્યો હતો, જેમાં કોઈ જાનહાની થઈ નથી, કોઈ ઈજા પણ નથી થઈ તેવી તેઓ સ્પષ્ટતા કરી છે. કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરિત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરી જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે. જે કેસરી ગુજરાતી સાથે પ્રતાપ સોદિયા મળ્યા હાટીના સરપંચ રમેશભાઈ દેવાભાઈ વાજા જે પુલ નવું બનાવવાનું હતું તેને તોડતા હતા. તોડવા માટેની એક સાઈડ તોડી તો બીજાનો નીચેનો ભાગ નમી જતા ઇટાસી અને બાજુમાં ઉભેલા 8 થી 10 માણસો નદીમાં વયા જતા, પણ કોઈ જાનહાની થઈ નથી. પણ આ લોકોને જો પુલ બનાવવાનું હતું તો અમને જાહેરનામું આપવું હતું કે ડ્રાઇવર્ઝન કાઢવાની જરૂર હતી. ભલે પુલ બનાવવા અમને કંઈ વાંધો નથી, પણ આ અત્યારે નહોતો બનાવવાનો, દિવાળીની આસપાસ બનાવો. અત્યારે એક તો પાણીનો નિકાસ છે, કેનાલ છે, જો ઉપરથી વરસાદનું દબાણ જોરદાર છે, વરસાદ બહુ હાલે ને પડે તો અમારે આજકની દશા શું થાય એની જવાબદારી કોની? આ પુલ બન્યું. મારું નામ મગનભાઈ જેઠાભાઈ ગાથડ ફણકરવાસ અને આજક ગામનો વતની છું. અને આ પુલ તોડ્યું એ પુલ તોડ્યું એ પહેલાં 2 દિવસ પહેલાં ઇટાસી અહીંયા આવી ગયું. પછી 2 દિવસ પહેલાં ભૂંગરા અહીંયા જે પાઇપો મુકાઈ ગયા અને પુલ તોડ્યું. પુલ સારા કન્ડિશનમાં હતું, પુલ પડે એવી પોઝિશનમાં નહોતું. પુલ બન્યું એના 10 થી 11 વર્ષ થયા. પુલ હાલે એવું હતું પણ તોય પુલ તોડી નાખ્યું. ભલે તોડી નાખ્યું એના સામે અમને કોઈ વિરોધ નથી, પણ પુલ અત્યારે બનાવે તો વ્યવસ્થિત ઊંડાઈ કરી અને 12 ફૂટના પાઇપ મૂકી અને વ્યવસ્થિત રીતે પુલ બનાવે એવી અમારી નમ્ર વિનંતી. લોકોનો આક્ષેપ છે કે આ પુલ સાજો હતો અને તોડવામાં આવ્યો તો કયા કારણોસર ને કેવી રીતે તોડવામાં આવ્યો આવી કોઈ માહિતી ખરી? લોકોનો આક્ષેપ છે પુલ સાજો હતો, સારા કન્ડિશનમાં હતો, પુલમાં કોઈ પણ જાતનો વાંધો નહોતો. હવે કયા કારણોસર તોડવામાં આવ્યો એ જે કોન્ટ્રાક્ટરને અને જે એજન્સીના માલિક હોય એને ખબર હોય. ખાસ કરીને લોકો અંદર પડ્યા આ બાબતમાં શું કહે? ખાસ કરીને લોકો અંદર પડ્યા એ તો જે પુલનું કામ ચાલુ હતું ને લોકો અહીંયા જોવા ઊભા હતા અને પુલનો એક ભાગ લસરી ગયો એને હિસાબે લસરીને અંદર પડ્યા હતા. આત્રોલી રોડ પર જે બ્રિજ બાબતની ઘટના બની છે એના માટે પ્રથમ તો એ આપના માધ્યમથી તમામ લોકોને ખાસ જણાવવાનું કે આ બ્રિજ તૂટ્યો નથી, આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે. છેલ્લા 5-6 દિવસથી સમગ્ર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે. આપણી પાછળ જે અત્યારે જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દૃશ્યો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે. ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા. આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી. વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા. અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા. પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી. એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે.
અગેન આઈ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી, પણ એને આરએનબી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે. આ બ્રિજ છે ને માં ઇરિગેશન દ્વારા બનાવ્યો હતો, પણ 11 તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એમની ટીમ દ્વારા ચેક કર્યું અને એમને લાગ્યું કે ટેકનિકલી આ બ્રિજ આપણે તોડી અને પ્રિકોશનના ભાગરૂપે પગલાં લેવા જોઈએ. તે પગલાંના ભાગરૂપે આખી એક્સરસાઇઝ કરવામાં આવી છે. સર, જિલ્લાના કેટલા એવા પુલ છે જે બંધ કરાયા છે પ્રિકોશન? હાલ તો મેં જણાવ્યું એ પ્રમાણે 6 જેટલા બ્રિજ માટે આપણે જાહેરનામા બહાર પાડ્યા છે અને લગભગ 80% કામગીરી આપણી પૂરી થઈ છે. આગામી 2-3 દિવસમાં બાકી પણ કામગીરી પૂરી કરી લઈશું અને ટેકનિકલ ટીમ છે એ સતત રાત દિવસ અત્યારે ચેકિંગમાં. આ નવો જે બનનાર પુલ છે એની અંદાજે કિંમત શું છે ને કઈ રીતે? અંદાજિત જે નવો જોબ નંબર મંજૂર થયેલ છે અને 100 લાખની કિંમત છે.